આને માટે ઈશ્વર પિતાનો ધન્યવાદ કરું છું. સારી આરાધના કરવાને માટે પ્રભુએ કૃપા આપી. હું વિશ્વાસ કરું છું ઈસુ આ જગ્યા પર છે. હાલેલુયા. જ્યારે આરાધના આત્મા અને સત્યતાથી કરવામાં આવે છે ત્યારે ઈશ્વર પોતાનું સિંહાસન છોડીને, બાઇબલમાં લખવામાં આવ્યું છે, તે ભક્તોના સ્તુતિના આસનો પર બિરાજમાન થઈ જાય. હાલેલુયા, હાલેલુયા. સૌ પ્રભુના નામને ધન્યવાદ હો. બહુ આત્મિક અને સુંદર આરાધના પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણને લઈ ગયા, અને હું વિશ્વાસ કરું છું પરમેશ્વર હજુ પણ આગળ આપણી સાથે વાર્તાલાપ કરશે. હાલેલુયા. એક વચન કાફી છે જીવન સુધારવાને માટે. એક વચન કાફી છે. હાલેલુયા. એટલે જ્યારે જ્યારે આપણે પ્રભુના ચરણોમાં આવીએ છીએ ત્યારે હંમેશા એક વાત યાદ રાખવાની, પ્રાર્થનાની સાથે આવવાનું. આપણે પ્રભુનો અવાજ સાંભળવા માટે આવીએ છીએ. હાલેલુયા. પ્રચારક કોઈ પણ હોય તેમના માટે પ્રાર્થનાની સાથે આવવાનું. તમને ખબર હોય કે ના હોય, પણ એક પ્રચારક બહુ મહેનત કરે છે સંદેશ તૈયાર કરવાને માટે. અને ઘણી વખત આખું અઠવાડિયા સુધી સંદેશ નથી મળતા. હે? શું પ્રાર્થના બહુ જરૂરી છે. ગમે એટલી મહેનત કરીએ, આપણે તૈયારી કરીએ, પણ જો તેના પર પરમેશ્વર તરફથી પ્રાપ્ત કરેલું વચન માણસના જીવનોને બદલે છે. હાલેલુયા. અને કલીસિયામાં દરેક લોકોએ પ્રાર્થના કરીને આવવાનું, પ્રભુ આજે અમારા સેવકને અભિષેક કરજો, જેથી કરીને આજે તમારા તરફથી અમે તમારો અવાજ અમે સાંભળી શકીએ. હાલેલુયા, હાલેલુયા. અને સેવકોની પણ એક જિમ્મેદારી છે. જે વ્યક્તિ પ્રચાર કરે છે તે 1 કલાક પ્રચાર કરે તો આટલા બધા લોકો, એક વ્યક્તિનો 1 કલાક તમે લો છો. એક વ્યક્તિનો 1 કલાક, તો તમે કેટલા લોકોના કેટલો સમય લઈ રહ્યા છો. અચાનક સ્ટેજ પર નહીં આવી જવાનું. પૂરી તૈયારીની સાથે પ્રભુના ભવનમાં આવવાનું અને પૂરી તૈયારીની સાથે આ સ્ટેજ પર આવવું જોઈએ. હાલેલુયા. કેમ કે મજાક નથી. જૂના કરારમાં લખવામાં આવ્યું છે, જે કોઈ પરમેશ્વરની સેવા કરવામાં બેપરવા છે તે માર્યો જાય. વાંચ્યું છે? એટલે આ વેદીની જે અગત્યતા છે તે બહુ મૂલ્યવાન છે. અને એટલા માટે પ્રભુના લોકો તરીકે આપણે દરેક લોકોએ પ્રાર્થનાની સાથે આવવું જોઈએ. હાલેલુયા. એક વચન, એક શબ્દ કાફી છે તમારા જીવનનો ઇતિહાસ બદલવાને માટે, પણ તે પ્રભુ તરફથી હોવો જોઈએ. હાલેલુયા. સમજાય છે? થોડા વર્ષો પહેલા આંધ્રપ્રદેશના એક ગામમાં એક નાનો છોકરો, 11 વર્ષનો છોકરો, બહુ ખરાબ હાલતમાં મિત્રોની સાથે ગંદા કામોમાં જોડાઈ ગયો. જુગાર રમવાનું, દારૂ પીવાનું, સિગરેટ પીવાનું અને ગલત સંગતિમાં જતો રહ્યો. એની માતા એના માટે બોલતી કે આ દીકરો મારા પેટમાંથી એને જન્મ ના લીધો હોત તો સારું થાત. અને એની માતા એના વિશે બોલી કે ઈશ્વર પણ એને સુધારી નહીં શકે. આ વાક્ય એ છોકરાને એટલું ખોટું લાગ્યું કે ઈશ્વર બી મને સુધારી શકે. ખોટું લાગ્યું એટલે પણ એ વધારે આક્રમક થઈ ગયો અને હજુ વધારે ગલત કામો કરવા લાગ્યો. પરંતુ એ જ્યારે 12-13 વર્ષનો થયો તે સમયમાં તેમના ગામમાં એક પ્રચારક આવ્યા.
અને તેમણે કીધું ઈસુ જીવનોને બદલે છે. હાલેલુયા. તેણે આ વાત સાંભળી, ઈસુ જીવનોને બદલે છે. મારી માતા કહે છે કે કોઈ ઈશ્વર એને સુધારી નહીં શકે. અને નક્કી કર્યું કે મારે બી સુધરવું તો છે, પણ મારાથી બનતું નથી. એટલે ઈસુ પર એણે વિશ્વાસ કર્યો, ઈસુની વાત એણે સાંભળી, ઈસુને પ્રાર્થના કરી, અને એ દિવસે એનું જીવન એકદમ રૂપાંતર થઈ ગયું. હાલેલુયા. અને તે દિવસથી લોકોને ઈસુ વિશે બોલવા લાગ્યો. ખરાબ સંગતિમાંથી તે છૂટી ગયો અને પરિવારમાં મિત્રોને સુવાર્તા આપવા લાગ્યો. 1995 પ્રભુએ તેની સાથે વાર્તાલાપ કરી અને કહ્યું કે તું ભારતના એક મોટા મંડળીનો પાળક થઈશ. હું તને એક ભારતમાં એવી મંડળી આપવા જઈ રહ્યો છું, તેનો તું પાસ્ટર થવાનો છે. આ છોકરો પાગલોની સમાન ઈસુ વિશે એકબીજાને કહેતો રહે છે, સુસમાચાર માટે દોડતો રહે છે. સુવાર્તિક છે, મંડળી નથી. કોઈ પણ મળે તેને સુવાર્તા આપે છે, ઈસુના પ્રેમ વિશે કહે છે, અને ઈસુ જીવનોને બદલે છે. વર્ષો પસાર થતા ગયા. 1995 પ્રભુએ તેને કીધું ભારતને એક મોટી મંડળીનો પાળક હું તને બનાવીશ. વર્ષો પસાર થતા ગયા, એક પછી એક વર્ષ. 2005 જે સમયમાં અહીંયા મંડળી શરૂ થઈ, આ 2004 અને 5ના વર્ષમાં ભારતમાં એવું કામ થયું છે ને, આપણે અહીંયા જ્યારે સેવા શરૂ થઈ ને તે સમયમાં ભારતમાં, હું વિશ્વાસ કરું છું, કોઈ કીધું નથી પણ હું તમને કહું છું, આ જગ્યા પર જે સેવા શરૂ થઈ છે ને પરમેશ્વરના આત્મા દ્વારા થઈ છે, અને પરમેશ્વરનું કામ છે. એવા અજાયબ રીતે આ કામ શરૂ કરવામાં આવ્યું છે. અને એ જ સમયમાં ભારતના આજે જેટલા પણ મોટા ચર્ચો તમે જુઓ છો, વિકાસ પામતા ચર્ચો જુઓ છો, તેમની શરૂઆત તમે કોઈ દિવસ સાંભળજો. અંકિત સજવાણ 2005. હાલેલુયા. આ છોકરાએ 2005માં 25 લોકોથી સેવાની શરૂઆત કરી. શહેરમાં આવ્યો, હૈદરાબાદ શહેરમાં 2005માં સેવા શરૂ કરી. 1 વર્ષમાં 1000 લોકો, 2 વર્ષમાં 2000 લોકો, 3 વર્ષમાં 3000 લોકો થઈ ગયા, 4 વર્ષમાં 8000 લોકો થઈ ગયા. પ્રભુ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણથી લોકોને લાવવા લાગ્યો. ધીરે 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 હજારોની સંખ્યામાં લોકો પ્રભુ પાસે આવવા લાગ્યા. અને આજની તારીખે હું તમને કહું છું, એ મંડળીમાં 3 લાખથી વધારે લોકો છે. કેટલા? વિશ્વની સૌથી મોટી મંડળીઓમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે ભારતની મંડળી. હાલેલુયા. હિન્દુ પરિવારમાં જન્મ પામેલો ડોક્ટર સતીશ કુમાર, ઈશ્વરે એક વચન આપ્યું, અને મારા ખ્યાલથી કઈ સાલમાં હું ભૂલી ગયો છું, એ સાલમાં પ્રભુએ એને, એ જ્યારે લોકો જ્યારે આવતા તેમને શિક્ષણ આપતો, એક પુસ્તકનું શિક્ષણ આપતો, બાઇબલના એક પુસ્તકનું. નેહમ્યાનું પુસ્તકનું શિક્ષણ તે આપી રહ્યો હતો. ઉપવાસ પ્રાર્થના ચાલી 4 મહિના સુધી. ચોમાસું આવી ગયો, ખુલ્લા મેદાનમાં ઉપવાસ પ્રાર્થના છે. પુષ્કળ વરસાદમાં પણ લોકો ઉઠ્યા નથી. પાસ્ટરે પ્રચાર કરવાનો બંધ નથી કર્યો. તે દિવસે પ્રભુએ તેને કીધું, નેહમ્યા ભણાવતો હતો, નેહમ્યાનું પુસ્તક મંડળીના લોકોને શીખવી રહ્યો હતો. પ્રભુએ કીધું 52 દિવસમાં યરૂશલેમનો કોટ નેહમ્યાએ અને તેની ટીમે બનાવ્યો હતો.
અને 52 દિવસમાં ભારતની સૌથી મોટું મંડળી બાંધવાનું કામ, ચર્ચ બાંધવાનું કામ તારે કરવાનું છે. અને પ્રભુના દાસ ડોક્ટર સતીશ કુમારે વિશ્વાસ કર્યો. અસંભવ વાત. 52 દિવસમાં લાખો લોકોને માટેની એક વ્યવસ્થા ઊભી કરવાનો. સરકારને માટે બી અસંભવ એવી વાત. પ્રભુના આત્માએ કીધું, લોકોને કહ્યું ઈશ્વર કરવા માંગે છે. લોકોએ ઉદારતાથી દાન આપવાનું શરૂ કર્યું અને ભારતની સૌથી મોટી મંડળી 12 એકરમાં, હૈદરાબાદના મિડલ ભાગમાં, શહેરના મધ્ય ભાગમાં 12 એકર જમીનમાં ભારતનું સૌથી મોટી મંડળી બાંધવામાં આવી છે. હાલેલુયા. 5 થી 6 સર્વિસ ચાલે છે. 6 સર્વિસ, 40,000 લોકોની કેપેસિટી છે તે ચર્ચમાં. કેટલા? 40,000 લોકો એકી સાથે ખુરશી પર બેસી શકે એવી વ્યવસ્થા છે. પહેલી સભા ક્યારે થાય છે જાણવું છે? જાણવું છે? સવારે 4 વાગે. એવરી સન્ડે પહેલી સભા સવારે 4 વાગે શરૂ થાય છે અને 40,000 સીટ પેક હોય છે. એક વાગ્યાથી લોકો ચર્ચમાં આવવાનું શરૂ કરે છે રાત્રે. હાલેલુયા. અને મજાની વાત એ છે, પ્રભુએ તેને બુદ્ધિ આપી અને દરેક વ્યક્તિ એક મંડળીનો આઈડેન્ટિટી કાર્ડ છે, એક વિશ્વાસી ભાઈ બહેન, અને મશીનમાં મૂકવાનું. કંપનીમાં જતા છે એ લોકોને ખબર, ત્યારે એન્ટ્રી થાય અને હાજરી પુરાઈ જાય. બરાબર છે? 3 લાખ લોકોમાંથી કેટલા લોકો નથી આવ્યા તે દર ખબર પડી જાય. બીજા દિવસે તેમના ઘરે કોલ જાય, મારા બેન, મારા ભાઈ, શું થયું, તમે મંડળીમાં નથી આવ્યા. તેમના માટે પ્રાર્થના કરવામાં આવે, તેમને સમજાવવામાં આવે કે સંગતિ બહુ અગત્યની છે, ચૂકવાનું નહીં. હાલેલુયા. હાલેલુયા. અને જરૂરિયાત છે તો મુલાકાતે મંડળીના લોકો જાય. આજની તારીખે 3 લાખ લોકો નથી, 4 લાખની નજીકમાં લોકો પહોંચી ગયા છે. એટલી તેમની સભ્ય સંખ્યા છે. હાલેલુયા. શું એ ઈશ્વર અહીંયા જીવતા છે? હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, એક વચન કાફી છે. ઈશ્વરે વચન આપ્યું, હું છેક નાનામાંથી 1000 કરીશ. ઈશ્વર વચન આપે તેના પર વિશ્વાસ કરવો છે. હાલેલુયા. અંકિત સજવાણ દુષ્ટાત્મા, એકલો દુષ્ટાત્મા ગ્રસિત વ્યક્તિ હતો. એની માતા દુષ્ટાત્મા ગ્રસિત હતી. એટલું પરેશાન વાળું ઘર હતું. રાજપૂત પરિવારમાંથી તે આવ્યો. એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દેવો પડ્યો, એટલો દુષ્ટાત્મા તેને પરેશાન કરે. તેના એક મિત્ર ભરત ગુજરાલ તેને ઈસુ વિશે કહ્યું. નહીં માન્યું. તું મારું ધર્મ પરિવર્તન કરવા માંગે છે. તેની સ્થિતિ તેને જોઈ કે દુષ્ટાત્મા તને પરેશાન કરે છે, તારો અભ્યાસ છોડી ગયો, તારું આખી લાઈફ બગડી રહી છે. મારો એક મિત્ર છે જેને ડ્રગ્સમાંથી, ભયંકર વ્યસનોમાંથી છોડાવ્યો છે. એ ઈસુએ તેને છોડાવ્યો છે. હું તને મળાવું છું. આ ભરત ગુજરાલ અંકિત સજવાની પાસે વારંવાર ઈસુના વિશે કહેતો રહ્યો અને એને વધારે નહોતું આવડતું ભરત ગુજરાલને. એ ઈસુને મળવું છે તો મારા મિત્રના જીવનમાં કામ કરેલું છે, આવીને જો મળી લે તું એકવાર. અને ભરત ગુજરાલ એને એના મિત્રની પાસે લઈ ગયો અને એણે કહ્યું, મારા જીવનમાં ડ્રગ્સની આદતમાંથી, ભયંકર વ્યસનોના ડ્રગ્સ લેતો હતો તેમાંથી આ ઈસુએ મને છોડાવ્યો છે.
ઈસુ પર વિશ્વાસ કર. અને એ રાત્રે દુષ્ટાત્મા ત્યારે પણ તેના રૂમમાં આવી, પરંતુ દર વખતે એ આને ડરાવતી હતી, અંકિત સજવાણ. પણ આજે એ દુષ્ટાત્મા અંકિત સજવાણને જોઈને ડરી ગઈ અને તે રાત્રે ભાગી ગઈ. તેણે વિચાર કે એવું તે શું કે આજે દુષ્ટાત્મા ભાગી ગઈ મારા રૂમમાંથી. ઊંઘ નહોતી આવતી એને, પરંતુ પ્રભુના નામને ધન્યવાદ હો, એક ભરત ગુજરાલને કારણે એક અંકિત સજવાણ પેદા થયો છે, જે ભારતની સૌથી ગ્રોવિંગ ચર્ચમાંનું એક અત્યારે બની રહ્યું છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુને માટે નકામા નહીં બનવાનું, કામના ચાકર બનો. એક જ જીવન આપણને ઈશ્વરે આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ જીવનોને બદલે છે, બદલે છે. એની સાબિતી હું અને તમે છો. હાલેલુયા. આવીએ મારી સાથે ગીત 126 માંથી આજે આપણે થોડો સમય પ્રભુનો સંદેશ આપણને સાંભળવાના છે. ગીત 126. બહુ દિવસથી મેં ગીત શાસ્ત્રમાંથી પ્રચાર નથી કર્યો. આજે હું ગીત 126 પહેલી કલમ વાંચીએ. બસ. જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય એમ અમને લાગ્યું. હાલેલુયા. આ જે ગીત છે, કોણે લખ્યું છે? આ ગીત કોણે લખ્યું છે? જઈને બોલો. હા, દાઉદે લખ્યું છે? હા, સુલેમાન? આ ગીતના જે ગીત કરતા છે એ હું માનું છું ત્યાં સુધી એઝરા હોવા જોઈએ, ઝરુબાબેલ હોવા જોઈએ, અથવા યહૂદીઓના કોઈ પ્રબોધક હોવા જોઈએ. કેમ કે આ ગીતના જે લખ્યું છે તે ગીત છે બંદીવાસમાંથી જ્યારે લોકો આવે છે, બાબિલના બંદીવાસમાંથી, ત્યાર પછીનું આ ગીત છે. કોના બંદીવાસમાંથી? મિશરના બંદીવાસમાં ઇસરાયેલ લોકો કેટલા વર્ષો રહ્યા હતા? મિશરના બંદીવાસમાં 400 વર્ષ, 430 વર્ષ અથવા તો 400 વર્ષ. બાબિલની ગુલામીમાં કેટલા વર્ષ રહ્યા હતા? ₹70 નામ આપીશ તને. એકદમ સહેલો પ્રશ્ન છે, તો એક અંગપૂર્ણ મંડળીના લોકોને નહીં આવડે એટલે લોકો અઘરું કહેવાય. જસન પાસ્ટર આગળમાં ઇજ્જત જવાબી તું. બાબિલના બંદીવાસમાં 70 વર્ષ ઇસરાયેલ લોકો રહ્યા છે. કેટલા વર્ષ? 70 વર્ષ. અને 70 વર્ષ પછી BC 538 એટલે ઈસુ આવ્યા તેના 538 વર્ષ પહેલા ઝરુબાબેલ ની સાથે કેટલાક લોકોને લઈને યરૂશલેમમાં કોરેશ રાજાએ ના મનમાં પ્રભુએ પ્રેરણા કરી કે તેઓને મોકલવામાં આવે યરૂશલેમનું મંદિર બાંધવાને માટે. કોરેશ રાજા જે પ્રભુનો માણસ નથી, તેના મનમાં પ્રભુએ પ્રેરણા કરી અને તેણે રજા આપી કે જાઓ અને તમારા દેવ યહોવાનું ભવન બનાવો. હાલેલુયા. ત્યાર પછી 448 મારા ખ્યાલથી નેહેમિયા આવે છે, ઝરુબાબેલ અને એઝરા આવે છે,
અને ત્યાર પછી નેહેમિયા આવે છે અને નેહેમિયા યરુશલેમનો કોટ બનાવે છે. હાલેલુયા. હવે તમે જો ગુલામી જે 70 વર્ષની મહા ગુલામીમાંથી ઈશ્વરના લોકો વાપસ યરુશલેમમાં આવે છે. એક બીજું ગીત છે અને ત્યાં લખવામાં આવ્યું છે, ગીત 136 તમે કે 37 ત્યાં લખ્યું છે, બાબેલની નદીઓને કાંઠે અમે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા. બાબેલના બંદીવાસમાં આવશે. આ જે ગીત છે તે ક્રમવાઇઝ નથી. આ ઘટના પછી આ બન્યું છે એવું નથી. બરાબર છે. તમે અહીંયા જોશો કે બાબેલના બંદીવાસમાંથી આવ્યા તે ગીત પહેલા છે અને બાબેલના બંદીવાસમાં છે તે ગીત પછી છે. બરાબર છે. ત્યાં લખ્યું છે કે અને ત્યાંના વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી, કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારોએ ગીત ગાવાનું ફરમાવ્યું. ક્યાં? ક્યાં? બંદીવાસમાં, ગુલામીમાં. કેમ ગીત ગાવા ફરમાવ્યું છે? અમારા પજવનારાઓએ કહ્યું અમને ગમત થાય, માટે સિયોનના ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ. આવી એમની દશા હતી. લોકો એમના પર હસતા હતા. લોકો આ પ્રભુના લોકોની હાંસી ઉડાવતા હતા. તમારા ઈશ્વરે તમારી શું હાલત કરી મૂકી છે. પરંતુ પ્રભુના લોકોનો બંદીવાસ એક દિવસ પૂરો થયો. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુના લોકો તરીકે એક ને એક દિવસ ઈશ્વર તમારી ને મારી મુલાકાત લેશે. હાલેલુયા. અને તમારી ગુલામીની અવસ્થાને ઈશ્વર બદલવાને માટે આજે બી શક્તિમાન છે. હાલેલુયા. ત્યાં ગીત કરતા કે જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા. હું તમને કહેવા માંગુ છું, આપણી ગુલામી પ્રભુએ પલટાવી દીધી છે. ક્યારે? આજથી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કલ્વરીના ક્રૂસ પર તેણે કહ્યું સંપૂર્ણ થયું. તે દિવસથી તમારી ને મારી ગુલામી, પાપની ગુલામીમાંથી તેણે આપણને આઝાદ કરી દીધા છે. શ્રાપમાંથી તેણે આપણને આઝાદ કર્યા છે. બીમારીઓમાંથી તેણે આપણને આઝાદ કર્યા છે. ગરીબાઈમાંથી તેણે આપણને આઝાદ કરી દીધા છે. હાલેલુયા. હાલેલુયા. ઈસુએ ક્રૂસ પર સમગ્ર માનવ જાતને માટે કિંમત ચૂકવી દીધી છે. હાલેલુયા. ઈસુએ કહ્યું હું તમારું રુદન નૃત્યમાં પલટાવી નાખીશ, આનંદમાં પલટાવી દઈશ. યોહાનની લખેલી સુવાર્તામાં ઈસુએ કહ્યું તમારા દુઃખને હું આનંદમાં પલટાવી દઈશ. શું આજે કોઈ પ્રભુનો અવાજ સાંભળનાર અહીંયા લોકો છે, તેમની સાથે પ્રભુ વાતચીત કરવા માંગે છે? તમારા દુઃખને તે આનંદમાં પલટાવવા માટે તે આજે બી સક્ષમ છે. હાલેલુયા. તેનું એક વચન કાફી છે તમારી સ્થિતિ બદલવાને માટે. હાલેલુયા. જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યો. હાલેલુયા. હું તમને કહું છું, વાસ્તવિક રીતે જ્યારે ઈસુ કોઈ વ્યક્તિના જીવનમાં આવે છે, ખરેખર એક વ્યક્તિના જીવનમાં ઈસુ કામ કરવાનું શરૂ કરી દે છે, ત્યારે તેની સ્થિતિ એવી હોય છે જાણે કે તે સ્વપ્ન જોતો હોય. હાલેલુયા.
જાણે કે તે સ્વપ્ન જોતો હોય. આ મારા જીવનમાં કેવી રીતે થઈ ગયું? એ તો સ્વપ્ન લાગે, અસંભવ વાત ઈસુ તમારા જીવનમાં સંભવ બનાવે છે. હાલેલુયા. જ્યારે ઈસુ આપણા જીવનમાં આવે છે ત્યારે અસંભવ વાત સંભવ થઈ જાય છે. હાલેલુયા. હાલેલુયા. એક વખતે માર્કની લખેલી સુવાર્તા 9મો અધ્યાય ઘરે જઈને વાંચો. ત્યાં એક મૂંગા અને બહેરા આત્માવાળાને વ્યક્તિને ઈસુની પાસે લાવવામાં આવે છે. તેના શિષ્યોની પાસે પણ તેઓ લાવ્યા હતા. તેઓ તેને કાઢી નહીં શક્યા. અને જ્યારે ઈસુની પાસે તેના પિતાજી આવે છે ત્યારે એક વાક્ય બોલે છે. હું ચાહું છું કે તે વાક્ય આપણે વાંચવું જોઈએ. માર્કની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય, માર્ક 9. એની 23મી કલમ વાંચો. નહીં, એના 22મી કલમથી વાંચો તો સારી રીતે સમજાય. અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. આ છોકરાના પિતાજી બોલે છે. હા, પણ જો તું કંઈ કરી શકે. પણ ઈસુને કહે છે, હું તારા શિષ્યોની પાસે લાવ્યો, હવે તારી પાસે લાવ્યો છું. હવે જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને. ઈસુ, અમે બધી જગ્યાએ ફર્યા છે, કશું થયું નથી, અમારી બીમારી નથી મટતી, અમને દુષ્ટાત્મા પરેશાન કરવાનું નથી છોડતો, અમારા ઘરમાં શાંતિ નથી, અમે બધું જ કરી ચૂક્યા છે. પરંતુ હવે ઈસુને કહેશે, હવે તું જો કંઈ કરી શકે. વાંચો, એક કલમ ફરીથી વાંચો. પણ જો તું કંઈ કરી શકે. પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખી. તો અમારા પર કરુણા રાખ, અમારા પર દયા કર, અમને મદદ કર અને અમને મદદ કર. ધ્યાનથી સમજો, આ પિતાનું જે વાક્ય છે તે શું છે? ઈસુને શું કહી રહ્યા છે? જો તું કરી શકે તો અમને મદદ કર. આ જે વાક્ય જ્યારે ઈસુએ સાંભળ્યું, ઈસુને બહુ આશ્ચર્ય થઈ ગયું. જો તું કરી શકે, કેમ કે ઈસુ આગળ શું કહી રહ્યા છે સાંભળો. પણ ઈસુએ તેને કહ્યું, જો તું કરી શકે. શું વાત કરે છે? ક્યાં બોલતે હે? તું શું કહે છે? જો હું કરી શકું? તને ભરોસો નથી? પણ ઈસુ બહુ અગત્યની વાત કહી રહ્યા છે. ઈસુને આશ્ચર્ય થયું કે ઈસુને જે રીતે ઓળખવો જોઈએ તેમ હજુ આ વ્યક્તિ નથી ઓળખી રહ્યા. હાલેલુયા. ઘણા બધા લોકોની અવસ્થા એ છે, જો તું ઈસુ કંઈ કરી શકે. મેં ગયા રવિવારે પણ કહ્યું, મારી બહુ બધી બીમારી છે, પણ આ એક બીમારી પ્રભુ તું સારું કરી દે એટલે મારે ઘણી બધી રાહત થઈ જશે. એટલે બીજી તારે પ્રભુ થોડીક રહેવા દે, એ તારી શક્તિ બહારની છે, જો તું કરી શકે. અને ઘણા બધા લોકો ઈસુને તકલીફ નથી આપવા માંગતા. ઈસુ તું રહેવા દે, હું કાફી છું, હું ઉચકીને ચાલ્યા કરા. પણ ત્યાં શું લખ્યું છે? આગળ વાંચો. જો તું કરી શકે. વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. શું જો તું કરી શકે? પછી ઈસુ જે વાક્ય બોલે છે તે તમારા ને મારો આજે ગ્રહણ કરવાનું વાક્ય છે. વિશ્વાસ રાખનારને. કોને? વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. સર્વ શક્ય છે. પહેલી વાત, ઈસુને સર્વ શક્ય છે, હાલેલુયા. પણ સર્વને માટે તે શક્ય નહીં કરશે. ધ્યાનથી સમજો,
ઘણા બધા લોકો મંડળીમાં આવે છે, અહીંયા દેવણામ તો કાંઈ ના આવે તો નહીં 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 નહીં, ત્યાંનો ઈસુ અલગ નથી. સમજી રહ્યા છો? ઈસુને સર્વ શક્ય છે, પણ ઈસુ કઈ નહીં કરશે જ્યાં સુધી વિશ્વાસ કરનારને મળશે. ઈસુ વિશ્વાસ કરનારાઓને શોધે છે. હાલેલુયા. આજે જો અહીંયા કોઈ વ્યક્તિ છે જે અસંભવ વાતો પર વિશ્વાસ કરશે, તેમના જીવનમાં અસંભવ વાત આજ રાત્રે ઈસુ તમારા જીવનમાં કરશે. હાલેલુયા. ઈસુ શું કહી રહ્યા છે? ચમત્કાર મારા હાથમાં છે, ચમત્કાર તારા હાથમાં છે. જો તું વિશ્વાસ કરશે તો ચમત્કાર જોશે, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. ઘણા બધા લોકો ઈસુ પર દોષ નાખીને પોતાના ચમત્કારથી વેગળા રહે છે. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, ચમત્કાર ઈસુ નહીં, ચમત્કાર તમારા પર આધાર છે. હાલેલુયા. ઈસુના અસંભવ કાર્યો પર વિશ્વાસ કરો. ડોક્ટર સતીશ કુમાર કહે છે, વિશ્વાસ કરવો હોય તો એવી બાબતો પર વિશ્વાસ કરો જે તમને અસંભવ લાગે, જેથી કરીને તમને ખબર પડે આ મારી તાકાતથી નથી થયો, એ કરનાર એક જીવિત ઈશ્વર છે. હાલેલુયા. હાલેલુયા. હું તમને કહું છું, આ મંડળીનો ઇતિહાસ હજુ શરૂ નથી થયો. હાલેલુયા. ઈશ્વર અજાયબ કામ કરવાની ઈચ્છા રાખે છે. જ્યારે બંદીવાસમાંથી પડેલાઓ સિયોનમાં પાછા આવ્યા, ત્યારે અમે જાણે કે સ્વપ્ન જોતા હોય એમ અમને લાગ્યું. હું તમને કહું છું, ઈસુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ ના ખરેખર વિશ્વાસ કરનાર વ્યક્તિ એ છે જેમને પોતાની અવસ્થા એવી રીતે બદલાઈને માલુમ પડે છે કે પોતાને પણ વિશ્વાસ નથી થતો, આવું મારા જીવનમાં કેવી રીતે બની શકે? એ તો સ્વપ્નમાં બી મેં નહોતું વિચાર્યું. હાલેલુયા. હાલેલુયા. સમજી રહ્યા છો? મારી એ કહાની છે, તમારી એ કહાની છે. હાલેલુયા. સમજી રહ્યા છો? કોઈ આશા નહીં, કોઈ વ્યક્તિ ભરોસો નહીં કરી શકે આપણા પર. આપણા ઘરના લોકોએ આપણા પર ભરોસો નહીં કર્યો, પણ ઈશ્વરે આપણા પર ભરોસો કર્યો. હાલેલુયા. અને આજે જે કંઈ છે આપણે તે તેની કૃપાથી છે. હાલેલુયા. હાલેલુયા. ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું. મારી વાત કરું છું, તમને કદાચ મારી વાત સાંભળવાને હું મારી વાત કરું છું, પણ તેની સાથે તમારી વાતને તમે સરખાવી શકો છો. તમે પણ પ્રભુને ધન્યવાદ આપી શકો છો. વારંવાર કહો છો, એક સમય હતો જ્યારે ઘરમાં ખાવાનું નહોતું. આપણા મોટા ભાગના લોકોની આવી હાલત હતી કે નહીં? હું પ્રભુનો આભાર માનું છું. હું જ્યારે પ્રવેશોત્સવમાં ગયો ત્યારે લીડિંગ આ દીકરી કરતી હતી, આકાંક્ષા. અને સૌથી વધારે હું ત્યાં ખુશ થતો હતો કે પ્રભુના લોકો દરેક જગ્યાએ આગળ વધે છે. હાલેલુયા. હું તમને કહું છું, આપણી અવસ્થા એવી હતી. ઘણી વખત મેં તમને કહ્યું કે પ્રભુને આપણે અસંભવ કામો, પ્રભુ આ તારાથી નહીં થાય એમ કરીને આપણે છોડી મૂકીએ છીએ. પણ હું તમને કહું છું, પ્રભુએ આપણા માટે કિંમત ચૂકવી દીધી છે. કિંમત ચૂકવી દીધી છે. હવે આપણે તે લેવાનું જ બાકી છે. હાલેલુયા. મોટે ભાગે આપણે વાર્તા કેવી રીતે સાંભળીએ છીએ? દુઃખની સાથે સેવા કરવાનું. હું ખોટું નથી કે દુઃખ વીટવું જ જોઈએ, દુઃખ વેટીને સેવા કરવાની. અમે બી 3 વર્ષ સાયકલોમાં અહીંયાથી ઉમરાણ સુધી જતા હતા, ડબલ સીટ. રાત્રે કે દિવસે કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર, વરસાદ હોય, ગરમી હોય, ઠંડી હોય, દુઃખ ઉઠાવીને સેવાઓ કરી છે.
હાલેલુયા. પણ હવે હું એવી ઈચ્છા રાખું કે બબલુ બી આ જ રીતે સેવા કરે, દુઃખ ઉઠાવીને સાયકલ પર જાય, રસ્તામાં પંચર પડે, રાત્રે તકલીફ ઉઠાવે, તો હું સારો પિતા નથી. સારો પિતા છું? સારો પિતા છું? આપણે એટલા માટે બધી મહેનત કરીએ છીએ, આપણે એક સારા પિતા બનવા માંગીએ છીએ, છે કે નહીં? સારા પિતા પોતાના બાળકોને માટે સારો વારસો મૂકી જાય છે, એવું બાઇબલ કહે છે. હવે હું વિચારો મારા છોકરાઓ આવે તે બી બહુ દુઃખ ઉઠાવીને સેવા કરે. નહીં નહીં નહીં, મારા છોકરાઓને દુઃખ ઉઠાવવાની જરૂર નથી. કેમ? કેમ? મેં દુઃખ ઉઠાવી લીધું છે. એક પિતા તરીકે મેં દર્દ સહન કર્યું છે. હવે હું એ કાળજી રાખીશ, મારા દીકરાઓને એ દર્દની સમૂહ સહન કરવું પડે. હાલેલુયા. તો આ દુનિયાવી પિતા જો એવું વિચારે છે, તો આપણા સ્વર્ગીય પિતા આપણા વિશે શું વિચારતા હશે? વિચાર કર્યો છે? હાલેલુયા. તે એટલા માટે ગરીબ બન્યા કે તેની દરિદ્રતાથી, બોલો તો ખરા, થવું છે કે નહીં? થવું છે કે નહીં? કે ભીખ માંગતા રહેવું છે? ઈસુ ગરીબ બન્યા છે જેની દરિદ્રતાથી આપણે ધનવાન થઈએ. હાલેલુયા. હાલેલુયા. નહીં, ઈસુ તું ગરીબ બન્યો એટલે હું ગરીબ જ રહીશ, તો રેવું, મને કઈ વાંધો નથી. પણ ઈસુ શાના માટે ગરીબ બન્યા છે? આપણને ધનવાન કરવાને માટે. સો બિલીવ, આજે વિશ્વાસ કરો, ઈસુની ગરીબાઈ તમારા માટે સંપન્નતા લાવી શકે છે. હાલેલુયા. ઈસુ આપણા પાપને લઈ લીધા છે. કેમ? કે આપણે પાપમાંથી આઝાદ થઈએ. ઈસુએ આપણી અશાંતિને લઈ લીધી છે. કેમ? આપણે શાંતિમાં જીવન જીવીએ. ના 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 પ્રભુ, તું અશાંત રહેતો હતો એટલે હું બી ટેન્શનમાં જ રહેવા. તો જીવ્યા કર. મેં તો નાચુંગા, મેં તો ગાઉંગા. મોટે ભાગના મંડળ, મેં ગયા રહ્યો, મોટે ભાગની મંડળીઓમાં રડે તેના પર કેમેરો લગાવવામાં આવે છે. રડવાનું ખોટું નથી, એક રડવાનો સમય છે. પણ હું તમને કહું છું, પ્રભુએ આપણા જીવનમાં એવા ઉપકારો કર્યા છે. ઉજવણી કરવાને માટે આપણે અહીંયા આવીએ છીએ. આપણે આનંદ કરવાને માટે અહીંયા આવીએ છીએ. અહીંયા આવેલા લોકો બી દિવેલ પીધેલા જેવા જ ફરશે તો તમારા પ્રભુ પર કોણ વિશ્વાસ કરશે? છે કે નહીં? અમે સ્વપ્ન જોયું હોય એમ અમને લાગ્યું. એક સમય હતો, કોઈ વ્યક્તિ સાયકલ નહોતું આપતું, તે વ્યક્તિ આજે જેને જોઈએ તેને ગાડી લઈ જાય એવું કહે છે. શું એ સ્વપ્નથી કમ છે? હે? 100 રૂપિયા માટે રડતો પેલો પિયુષભાઈ, આજે મારા કાકી પૂછતા ટેમ્પો કોનો છે? મેં કીધું પિયુષનો. એણે બી બહુ પ્રગતિ કરી લીધી એવું બોલ્યા. મેં કીધું અમારી બધી ટુકડી પ્રગતિ કરી રહી છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આ મંડળીમાં આવનાર લોકો સ્થિતિ બદલાશે. અને આવા સંદેશ સાંભળવાના નહીં ગમતા હોય તો ચર્ચ બદલી નાખવાની રજા છે. રડવાના સંદેશા આપનારા બી લોકો છે. જીવનમાં ઈશ્વરે દુઃખ ઉઠાવ્યું છે, આપણે દુઃખ ઉઠાવવાની હવે જરૂરિયાત નથી. क्योंकि वो अच्छा पिता है, वो प्रेमी पिता है. આમેન. અને હું તમને કહું છું, આ મંડળીના લોકોની સ્થિતિ બદલાવાની છે. વિશ્વાસ કરનારને સર્વ શક્ય છે. હાલેલુયા. હાલેલુયા. આગળ વધીએ. ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું. ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું. ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું. હસ્યા કરતું હતું. અંગ્રેજીમાં લખ્યું છે લાફ્ટર, નોટ સ્મિત. સ્મિત કરવું અલગ છે, સ્માઇલ અલગ છે. જે મૂળ ભાષામાં છે તેમાં લખ્યું છે પિયુષભાઈ
હસવાનું નથી લખ્યું, ખડખડાટ હસવાનું બી 2 વાર લખ્યું છે. અને કેવું હસવાનું? લાફ્ટર અને લાફ્ટર એક અંગ્રેજી બાઇબલમાં લખ્યું છે. એમ અલગ છે અને આ અલગ છે. સમજાય છે? હાલેલુયા. જ્યારે તમારો બંદીવાસ ઈશ્વર ફેરવી નાખશે, તમારું હાસ્ય, તમારું રુદન આનંદમાં પલટાઈ જશે, તમારું દુઃખ આનંદમાં પલટાઈ જશે. આમેન. હાલેલુયા. અને 2000 વર્ષ પહેલા સંપૂર્ણ કરી દીધું છે. આનંદ મનાવવાનું શરૂ કરો. હાલેલુયા. હાલેલુયા. જ્યાં આશાનું સ્થાન નહીં હોય તો આનંદ કરવાનું શરૂ કરો. ભણેલા ગણેલા નોકરીની શોધમાં છો, તમે જુઓ હું અહીંયા ઊભી છું, કોલેજમાં ભણાવું છું, સ્કૂલમાં ભણાવું છું, મોટા હોદ્દા પર છું. જુઓ વિશ્વાસથી. યર્મિયાને પ્રભુએ શું કીધું? તું શું જુએ છે? તું શું જુએ છે? અને તું જે જુએ છે તે તારા જીવનમાં થશે. વિશ્વાસથી જુઓ. તમારું ભવિષ્ય વિશ્વાસથી જુઓ. હાલેલુયા. હું આટલા લોકોને પ્રચાર કરતો નથી જોતો. હાલેલુયા. હું હજારોને પ્રચાર કરવા માટે પેદા થયેલો હું સમજુ છું મારી જાતને. हालेलुया. होकर ही रहेगा. विश्वास करने वाले के लिए सब कुछ संभव है. हालेलुया. જ્યારે ઈશ્વર પરિસ્થિતિ બદલે છે ત્યારે આપણા રડવાના દિવસો સમાપ્ત થાય છે, આપણા હસવાના દિવસો શરૂ થાય છે. હાલેલુયા. જાતે સુખના દિવસો લાવેલા છે એવા લોકોને તમે જોશો, તેઓ સુખી હતા, આજે તેઓ સુખી નથી, તેમનું ખાનદાન આજે સુખી નથી. પણ હું તમને ગેરંટી આપું છું, ઈશ્વર સુખ આપે છે. ઈશ્વર જ્યારે ગુલામી બાંધી બંદીવાસમાંથી સિયોનમાં લાવે છે ત્યારે તમારું હાસ્ય પૂરું નહીં થશે. બે પ્રકારના આનંદ છે. બે પ્રકારના આનંદ નહીં, હું તમને કહું, બે પ્રકારની ઊંઘ નહીં આવવાનું કહું છું. એક, દુઃખને કારણે નીંદ નહીં આવી, ટેન્શનને કારણે, ચિંતાને કારણે ઊંઘ નહીં આવી, એવી રાતો કેટલા લોકોએ જોઈ છે? મેં જોઈ છે. ચિંતાને કારણે ઊંઘ નહીં આવી હોય કોઈ દિવસ કે કોઈ વખત, એવા કેટલા લોકો છે? હાથ ઊંચો કરો. મોટે ભાગના લોકો છે. હું તમને કહું છું, જે લોકોએ દુઃખમાં અને ચિંતાને કારણે ઊંઘ હરામ થઈ છે, એવા લોકોનો આનંદ એવી રીતે આવવાનો છે કે આનંદને લીધે તમે ઊંઘી નહીં શકશો. એવું બને? બને? દાખલા તરીકે ઉદાહરણ આપો. હમણાં ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યો. ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યો. તે દિવસે શહેરમાં કોઈ માણસ ઊંઘ્યો નથી. શું ટેન્શનમાં હતા? અરે ટીમ વાળા બી નથી ઊંઘ્યા રે. સારી રાત જશન મનાયા. પરંતુ એ જ લોકો જ્યારે થોડા સમય પહેલા વર્લ્ડ કપ હારી ગયા ફાઇનલમાં, ત્યારે તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને તેના કારણે તે ઊંઘી નથી શક્યા કેટલી રાતો સુધી. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, તમારું દુઃખ આનંદમાં પલટાવી નાખવામાં આવશે. બોલો, મારું દુઃખ આનંદમાં પલટાઈ જશે ઈસુના નામથી. હાલેલુયા. તમારી રૂમમાં ઘૂસી જાઓ ને બોલો પાગલોની સમાન. હાલેલુયા. અને સ્વપ્ન જુઓ. ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું. ત્યારે અમારું મુખ હસ્યા કરતું હતું અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી. સુખમાં રહેલો માણસ ગીત ગાઈ શકે છે. દુઃખમાં કોઈ દિવસ તમે કોઈને ગણગણતા સાંભળ્યા છે?
સાંભળ્યું છે? દુઃખમાં હોય તે માણસ આવું કરતો નહીં કરે ને. સુખમાં તે ગીત ગાતો હોય છે. સુખની એક નિશાની છે. હાલેલુયા. તે શું કરે છે? ગીત ગાય છે. હાલેલુયા. હસવાનું અને ગીત ગાવાનો પ્રભુએ આપણા હકમાં આપ્યું છે. રડવાનું ને ટેન્શનનું આપણા હકમાં નથી. એ શેતાન અને તેના ફોજ મોટી છે. તે લોકોએ ઊંઘવાનું નહીં, ચિંતા કરવાનું ઊંઘતી વખતે. લોકોએ ગડગડાટ ઊંઘવાનું. મારી પત્નીને તો મ્યુઝિક બી મળે છે. સુખી પત્ની છે. હાલેલુયા, હાલેલુયા. અને અમારી જીભ ગાયન કર્યા કરતી હતી. ત્યારે વિદેશીઓએ કહ્યું. કોણે કહ્યું? કોણે કહ્યું? વિદેશી એટલે અમેરિકા વાળા નહીં. વિધાઉટ જીસસ, ઈસુ વગર જ્યારે તમારી સ્થિતિ બદલાય છે, તમારો બંદીવાસ બદલાય છે, ત્યારે એક થાય છે. તમને સપનો હોય એવું લાગે છે. હાલેલુયા. આ તે જ કા ગલિયાડો હા ખાનદાન? હા, તે જ છે. હાલેલુયા. બીજું, તેઓ શું કરે છે? હસ્યા કરે છે. બીજું, તેની જીભમાં ગાયન હોય છે. અને ચોથી એક વાત, જ્યારે બંદીવાસ પલટાય છે ત્યારે શું થાય છે? પિયુષભાઈ, પિયુષભાઈનો બંદીવાસ પલટાઈ ગયો છે જોરદાર રીતે. હાલેલુયા. ત્યારે વિદેશીઓએ કહ્યું, બોલો પિયુષભાઈ, આ કોણ બોલે છે? કોણ બોલે છે? વિદેશીઓ બોલે છે, યહોવાએ આના માટે ભારે કામ કર્યા છે. હાલેલુયા. હાલેલુયા. લોકો કેવા જોઈએ? અરવિંદના પરમેશ્વરે અરવિંદને માટે ભારે કામ કર્યા છે. આમેન. હાલેલુયા. 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 સમજી રહ્યા છો? હાલેલુયા. અને આ આપણી સાક્ષી હોવી જોઈએ. અને એ ઈશ્વર કરવા જઈ રહ્યો છે. આ મંડળીના લોકોની સ્થિતિ ઈસુના નામમાં બદલાવા જઈ રહી છે. તમારા પર લોકો હસ્યા છે ને, એ જ લોકો કહેશે, યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. હાલેલુયા. 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 જે લોકોએ તમને સતાવ્યા છે તેઓ તમારા વિશે બોલશે. જેઓએ તમને દુઃખ દીધું છે તેઓ તમારા વિશે બોલશે. આપણો ઈશ્વર શત્રુઓની આગળ આપણા માટે ભાણું તૈયાર કરે છે. એવા ઈશ્વરની આપણે સેવા કરીએ છીએ. એવા ઈશ્વરની આપણે ભક્તિ કરીએ છીએ. તે મરેલો ઈશ્વર નથી, તે જીવતો ઈશ્વર છે. આમેન. હાલેલુયા. ત્યારે વિદેશીઓએ કહ્યું, યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. હાલેલુયા. તો વિદેશીઓ કહે છે, આપણે કેમ બાકી રહીએ? આપણા વિશે બીજાઓ કહે છે, આપણે કેમ બાકી રહીએ? પહેલા તેઓને ખબર પડશે કે પ્રભુએ તેના માટે ભારે કામ કર્યા છે. હાલેલુયા. પછી ત્રીજી કલમ, યહોવાએ આ વિદેશીઓએ કહ્યું તે મારા એમાં કાઉન્સમાં લખેલું છે, યહોવાએ તેના માટે ભારે કામ કર્યા છે. તમારી બાઇબલમાં કાઉન્સમાં છે? નથી ને? એનો મૂળ અર્થ છે, આ વાત અહીંયા પૂરી થાય છે. ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે, વિદેશીઓએ કહ્યું મારા માટે કે યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. હાલેલુયા. પછી આપણો વારો છે. અંતરો બદલાય છે ગીતનો. અને પછી કહે છે, યહોવાએ અમારે માટે ભારે કામ કર્યા છે. યહોવાએ અમારે માટે ભારે કામ કર્યા છે. આ હવે આપણે બોલવાનો સમય આવી ગયો છે. હાલેલુયા. આ બોલવાનો સમય આવી ગયો છે. આમેન. એપીસીજી પરિવાર, આમેન. યહોવાએ
અમારા માટે ભારે કામ કર્યા છે. આમેન. 10 વર્ષથી રાહ જોઈ રહ્યા છો, કશું નથી થયું, હારી નહીં જતા. યહોવાએ અમારા માટે કલ્પેશભાઈ ભારે કામ કર્યા છે. હાલેલુયા. હું આજે વિચારતો હતો, દેવગઢથી આવે છે, તમારા આ વર્ષમાં તમારી ગાડી લઈ લેવી જોઈએ મોટી. આમીન બોલો બેનો, આવશે જ. હાલેલુયા. વેટરગુઈ વાળાને એક ગાડી મળવી છે. મેં સાદિકને કીધું તારી ગાડી લેવાની છે. દેવગીરી વાળાએ બી ભરાઈને જવાનું. આપો પ્રભુ આ इज्जत नहीं जाना देना. चांदी वर्गीस पास्टर के दुष्ट धन बटोरते हैं और धर्मी अनुभव करेंगे. दुष्ट लोगो पैसा भेगा करछे, वापरीशुं આપણે. હાલેલુયા. નરેન્દ્ર મોદીની વાત નથી, મારા પ્રભુની વાત છે. આમેન, આમેન. હાલેલુયા. સભા શિક્ષકમાં લખ્યું છે, ગજવામાંનો ડાયલોગ નથી. હાલેલુયા. એટલે અમે હવે દાન બી વધારે નાખવા થઈ ગયેલા છે. મેં આજે કિરીટને કીધું, કિરીટ નેક્સ્ટ આવતા વર્ષથી દર રવિવારે 500 રૂપિયા દાન નાખીશ, 200 નહીં. જ્યારે મારા બાળકો પ્રગતિ કરે છે ત્યારે મને આનંદ થાય છે. આજે બી 10 રૂપિયા નાખે તો પ્રભુને શું આનંદ થાય. કિરીટ કે તું જેમ મત આવે તેમ અડધું આપતો છું, તને ખબર છે ને. તારા હો હતા ત્યારે મારા 50 હતા, અને જ્યારથી મેં બોલેલો છું 200 નાખી તે દિવસથી 100 શરૂ કર્યા છે. મેં એણે કીધું આવતા રવિવારથી મારી બી 250 શોધવા પડે આવતા વર્ષથી. હાલેલુયા. હાલેલુયા. જો તમે વિશ્વાસ કરનારને સર્વ શક્ય છે. હું આ વર્ષથી મેં 5000 રૂપિયા દશાંશ આપવાનું શરૂ કર્યું છે જાન્યુઆરીથી. કેમ ખબર? મને 50,000 આવક જોઈએ છે. કેટલી? 50,000. અને આજે મેં ઘરે કીધો હતો આવતા વર્ષથી દર મહિને મારે 10,000 દશાંશ આપવું છે. હાલેલુયા. એનો અર્થ કેટલો? તમારા પાસ્ટરને કેટલા જોઈએ છે? અરે આજે રીતેશ કે અમારે ત્યાં એક પટાવાળો છે, તેને પગાર 80,000. મેં વિચાર કરતો થઈ ગયો, હારું અમારા કરતા પટાવાળા વધારે વટ મારે એટલે કેવા હું માગે. મેં નક્કી કર્યું આવતા વર્ષે 1 લાખ જોઈએ. હાલેલુયા. મોટા ડાં કાઢીને આની આદરાઈ જરાની મોના આયું એ વાખનારે વેનાજો છે. પાસ્ટર 10,000 દશાંશ આપે, માય 15,000 આપે. હાલેલુયા. ગરીબીને તો અહીંયાથી ભગાડીને જ રહેવાનો છે. એ જોઈએ ને, પાસ્ટર નહીં જોઈએ, આપણા મંડળીઓમાં નહીં જોઈએ, ને એ જ શીખવાડવાનું બી. અને જે પ્રચાર કરો છો તે જ થાય છે. લોકો જે સાંભળે છે તેના પર જ વિશ્વાસ કરે છે. એટલે હું અહીંયા ગરીબ બનાવવા માટે નથી અહીંયા પાસ્ટર બનીને આવ્યો. આ ગામની સ્થિતિ બદલવાનું સ્વપ્ન બહુ વર્ષોથી હતું, બહુ વર્ષોથી. નકામ થઈ ગયા અમે. ગામ લોકોએ સાથ નહીં આપ્યો. હા ફલાણો ઢીકડો ઉલટા આરોપ મૂકીને અમને બદનામ કરી દીધા. પણ ઈસુ જે વચન આપે છે ને, ઈસુ જે અંદર મૂકે છે તે હોકર ही रहेगा, બદલાયા વગર નહીં રહેશે. અને પ્રભુએ હવે કહ્યું છે આ ગામને માટે નથી, આ કલેશી આપી છે જે ગંગાપુરમાં તો આ ભવન છે, એટલે આ ગંગાપુરની કલેશી નથી, સગળા દેશનાઓને માટે આ છે. શું ખબર પ્રવાહ આવશે અહીંયા ને એમાંય તો કઈ બી ખસેડવું પડશે, કોઈ બી જગ્યાએ ખસેડવું પડશે. એટલે ગંગાપુર
એ તો સ્થળ છે. એટલે આ પ્રભુની કલીસિયા છે, પ્રભુના નિર્ધારિત જગ્યા પર હોવી જોઈએ. હાલેલુયા. સમજી રહ્યા છો? પ્રભુ કુછ બડા કરને વાલા હે. 2005 ની આજુબાજુ જેટલા લોકો આવ્યા છે ને, તમે સમજી લેજો, પ્રભુએ તમારા જીવનમાં જે કામ શરૂ કર્યું છે પાસ્ટર, એ સાધારણ નથી, અસાધારણ છે. દેવના આત્માએ એ 2004-5 જે ભારતમાં કર્યું છે ને, તે વિશ્વમાં ક્યાંય નથી થઈ રહ્યું. અને તે પેઢીમાં આપણે છે. એટલે 2004-5 વાળા ઊંઘતા હોય તો જાગી જજો, નહીં તો હમણાં આવેલા તમને પાછળ મૂકીને ચાલ્યા જશે. પ્રભુમાં જાગૃત રહો. અને હું તમને કહું, ધ્યાનથી સાંભળજો, ધનવાન બનવા માટે મને લાખ રૂપિયા જોઈશે, નહીં, મારે બેંકમાં નથી મૂકવાના. છોકરાઓને માટે બેંક બેલેન્સ કરવાને માટે સેવા કરવા નથી આવ્યા. સમજી લેજો. હાલેલુયા. અને એ જ વલણથી જીવવાનો. પ્રભુ જેટલું તું મને આપશે તેટલું તારી સેવામાં ઉપયોગ કરીશ. અને હું તમને કહું છું, તંગી નહીં પડશે. સિંહના બચ્ચાઓને તંગી વેઠવી પડે છે. ન્યાયી માણસને, પ્રભુના માણસને કોઈ પણ સારાવાનાની અસર થશે નહીં. આમેન, આમેન. હાલેલુયા. યહોવાએ અમારે માટે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ પામીએ છીએ. હાલેલુયા. વિદેશીઓ કહે છે યહોવાએ તેના માટે ભારે કામ કર્યા છે, પણ તેઓ આનંદ નહીં કરી શકે તેમાં. યહોવાએ તેના માટે ભારે કામ કર્યા છે, પણ આનંદ તેમને નહીં મળે, વિદેશીઓને. હાલેલુયા. પણ જ્યારે આપણે બોલીએ યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ પામીએ છીએ. હાલેલુયા. ફૂલ ઓફ જોય. આમેન. આનંદની ભરપૂરી ઈશ્વર આમેન, આપશે. આમેન. તમને કહ્યું ને, તમારા કદાચ દુઃખને કારણે ઊંઘ હરામ થઈ છે, તો પ્રભુ એવા બી દિવસો આપશે કે ખુશીને કારણે તમને ઊંઘ નહીં આપશે. ઉઠીને નાચ્યા કરજો. નાચુંગા ગાઉંગા પગલો કે સામાન, હોશ મેં ના રહુંગા મેરા રાજા હે મહાન, ખોકે અપના સ્વાભિમાન. હું ખરેખર પિયુષભાઈને માટે દરરોજ પ્રભુનો આભાર માનું છું. સાચે જ દુનિયાના ખૂણામાં જઈ આવ્યો છું. દુનિયાના ખૂણામાં ભારતના દરેક રાજ્યમાં જઈ આવ્યો છું. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આવી આરાધના કરવાની મને ક્યાંય મજા નથી આવી. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વરે મારા માટે ભારે કામ કર્યા છે, એટલે હું આનંદ પામું છું. આમેન, આમેન. હાલેલુયા. હાલેલુયા. યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ પામીએ છીએ. દુઃખી રહેવાને માટે નથી, આનંદ આપવા માટે ઈસુ આ જગતમાં આવ્યા છે. જો આનંદ ईसु में है वो दुनिया ले नहीं सकती, दे भी नहीं सकती. है ને? હાલેલુયા. ઈસુમાં જ આનંદ છે. કેટલું બી કેવું તમે, પણ પ્રભુના લોકો જેવું સુખિયા દુનિયામાં કોઈ નથી. ને એના પર તો પ્રભુ મહોર પર મહોર મારતો જાય છે, અહીંયા ખાતરી કરાવતો જાય છે, અરવિંદ આ તાલુકામાં તું જ સુખી છે. તમે બી બોલી શકો ને, આ જિલ્લામાં હું જ સુખી છું. એમાં હું આધાર કાર્ડ ને પાકે આદરીને અલી પાસ્ટર કે સોનગઢનો સુખીમાં સુખી પાસ્ટર છું. હાલેલુયા. હાલેલુયા. આગળ, દક્ષિણના નાળામાં પાણી ચડે છે તેમ હે યહોવા અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા લાવજો. આપણી સ્થિતિ બદલાય છે, બરાબર છે, પણ હવે ગીત કરતા એક પ્રાર્થના કરે છે. આ ગીત કરતા બીજું કોઈ નથી, હું છું. તો શું તમે માનો છો આ ગીત મારે ગાવું જોઈએ? આ ગીત મારા માટે લખવામાં આવ્યું છે. હાલેલુયા. હવે ગીત કરતા શું કહે છે?
વાંચો. દક્ષિણના નળામાં પાણી ચડે છે હમ. તેમ હે તેમ યહોવા હે યહોવા, અમારા બંદીવાસમાં પડેલાઓને હા, પાછા આણજે. પાછા આણજે, પાછા લાવજો. યરૂશલેમના દક્ષિણમાં એક નાળું છે. નાળું અહીંયા લખ્યું છે, પણ એને શું કહેવાય મને નથી સમજાતું, પણ એક જગ્યા છે, નદી, નદી બી નહીં કહેવાય એવું છે, બરાબર છે. એને નેગેવ કહે છે, NEGEV, નેગેવ. આ એવી ડ્રાય એરિયા છે, એવો સૂકું છે, ત્યાં કોઈ દિવસ, અને એવો નદી બી નથી, નાળું બી નથી, એવી સપાટ જગ્યા છે. કોઈના કલ્પનામાં નહીં આવે કે અહીંયા કંઈક હરિયાળી થાય અથવા તો અહીંયા કંઈ પાણી આવે. ઊંચાણ જેવું જ છે, સમજ્યા? નેગેવ. કોઈ વિચારી નહીં શકે કે અહીંયા પાણી નદીની જેમ ચારે બાજુ વહે, એવું કોઈ કલ્પના નહીં કરી શકે એવી જગ્યા છે. આજે બી તમે જઈને જુઓ, પણ ચોમાસું જેવું શરૂ થાય તો તાપી નદી જેમ વહે છે તેવું ત્યાંથી વહે છે. અને જેવું ચોમાસું પૂરું, વાત પૂરી, પાછું સૂકું. સમજાય છે? આ ગીત કરતા શું કે છે? દક્ષિણના નાળામાં પાણી ચડે છે. અંગ્રેજી બાઇબલમાં એક ભાષાંતરમાં મેં, ઘણા બધા ભાષાંતરો મેં જોયા, તેમાં લખ્યું છે નેગેવ. એટલે જેમ આ નેગેવ જે છે તેની સ્થિતિ અચાનક એવી બદલાઈ જાય છે કે કોઈ કલ્પનામાં બી નહીં વિચાર્યું આવી રીતે કેવી રીતે બની શકે, એવું થઈ જાય છે ત્યાં. હાલેલુયા, હાલેલુયા. એ જ રીતે ગીત કરતા કહે છે, મારા જીવનમાં તો ખરું જ સંપૂર્ણ રેસ્ટોરેશન, સંપૂર્ણ પુનઃસ્થાપના ઈસુ તમારા અને મારા જીવનમાં કરવા માંગે છે. આપણું સંપૂર્ણ દુઃખ આનંદમાં પલટાવવા માંગે છે. હાલેલુયા. બધા જ શ્રાપો દૂર કરીને આપણે આશીષથી ભરપૂર કરવા માંગે છે. હાલેલુયા. અને તે આપણું કરી રહ્યા છે, થઈ ગયું છે. હવે એક વાત કહે છે, હજુ મારીને તમારી સમાન ડૂબો ખાવાવાળા, તંગલીમાં, દારૂડિયા લોકો, કોઈ આશા વગરના લોકો હજુ બંદીવાસમાં છે, હજુ બંદીવાસમાં છે, હજુ ગુલામીમાં છે. પ્રભુને આપણી પ્રાર્થના થઈ જાય, પ્રભુ તેઓને બી પાછા લાવજે, તેઓની ગુલામીને બી તું બદલી નાખ. એવા લોકો પણ છે જો એ મનમાં બાંધી દીધું છે કે નથી જ સાંભળવું, નથી જ કરવું, એવા લોકોના હૃદયો બી બદલાવા જોઈએ. શેતાને એટલે હદ સુધી કડક બનાવી દીધા છે, એવા હૃદયોને પીગળી નાખે અસંભવ છે. આની હવે કોઈ આશા નથી એવું આપણને લાગી આવે. હવે આ સૂકું જ રહેશે એવું લાગે. પણ પ્રભુ કહે છે દક્ષિણના નાળામાં જે નેગેવ છે, નેગેવની સ્થિતિ બદલાય તો કોઈની બી સ્થિતિ બદલાઈ શકે છે. मैं क्या यखना मगो हम जाएगा. जो नेगेव बदलाई सके तो તમે જેના માટે પ્રાર્થના કરો છો તે કોઈ બી વ્યક્તિ બદલાઈ શકે છે. છોડી નહીં દેવાનો, હારી નહીં જવાનો. ઘણી વખત હું અમુક લોકોની સાથે બહુ દુઃખી થઈ જાઉં છું, આ માણસ હવે નરકમાં જશે, હવે મારું નથી માનવાનું. પણ હું તમને કહું છું, આ વચન આપણને પ્રોત્સાહન આપે છે. તમારી નેગેવની સ્થિતિને યેસુ બદલવાને માટે સક્ષમ છે. હાલેલુયા, હાલેલુયા. જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે. હાલેલુયા. ધ્યાનથી સમજો, જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે. હું તમને કહું છું, પ્રોસ્પર થવાનો એક જ વિકલ્પ છે, સમૃદ્ધ થવાનો એક જ વિકલ્પ છે, દેવની ખેતીમાં બીજ નાખો. તમે એમને એમ નથી આશીષિત થઈ ગયા, સમજ્યા? એમને એમ નથી. જ્યારે કશું જ નતું ત્યારે બી આ
રડતા શીખ્યા છે. આજે બી અમે દરેક જગ્યાએ મિટિંગોમાં જઈએ છીએ, મોટે ભાગના મિટિંગોમાં દાન લે છે તો અમારે તો કે અઠવાડિયામાં કેટલા બધા દાન આપવાના, એટલે અમે કે અહીં બી આપના પડ્યો કે કેમ આપવા એમ ના કહેતા. જ્યારે જ્યારે આવે છે દાન પેટી આનંદથી ભરી જાય છે. હાલેલુયા. જો રડતા રડતા વાવે છે, રડતા રડતા એટલે કે તકલીફના સમયમાં વાવણી કરવી અઘરી છે. જ્યારે આપણું જ પૂરું નથી થતું તે સમયમાં દાન આપવું, દશાંશ આપવું અથવા તો દેવની ખેતીમાં વાવણી કરવી અઘરું છે. પણ હું તમને કહું છું, જો તમે રડતા રડતા વાવવાનું શીખી ગયા તો આનંદ સહિત કાપણી આવશે. હાલેલુયા, હાલેલુયા. અને જે મૂળ ભાષાંતરમાં રડતા રડતા લખ્યું છે તે હર્ષનાથ સાહેબ જે લખ્યું છે તે આવવાનું પણ 2 વાર લખ્યું છે. બહુ મૂળ કે જે ભાષા છે તેમાં વાવવાનું એક શબ્દ છે, બો એવું લખ્યું, BO એવું છે મૂળ હિબ્રુ ભાષામાં. પણ એની અવેજીમાં જે બીજું લખ્યું છે આવશે, તે બી જેમ તમે વાવ્યું છે તેટલી જ ઝડપે વાપસ આવે પણ છે. હાલેલુયા. સમજાય છે? એટલે જો તમે રડતા રડતા વાવો છો, આંસુઓની સાથે વાવો છો, હર્ષનાદ સહિત લડશો. અને રડવાના દિવસો હોય તે દિવસે વાવણી કરવાનું ભૂલવાનું નહીં. ઘણા બધા લોકો એવું કરે છે. મારો એક ટેવ છે, મારા 1 તારીખે કે મારા ખાતામાં આવ્યા એટલે પહેલું કામ હું કહું છું, પહેલા 5,000 મારા પર આવે તે પૂરા થવા જોઈએ, એટલે કે દશાંશ આપી દેવું જોઈએ. પછી આવે તેને વાપરવાનો મારો અધિકાર છે. ગયા અઠવાડિયાની વાત કરું છું. ગયા અઠવાડિયે મારી જે છોકરીનો ફોન આવ્યો, પપ્પા પૈસા ભરવાના છે પાછા. મેં કીધું કેટલા? તો 43,000, 43,000. શું વાત છે? ક્યારે ભરવાના છે? આ અઠવાડિયામાં. મેં કીધું કઈ નહીં, શનિવારે ભરી દઈશું. ક્યારે? શનિવારે ભરી દઈશું. ગુરુવાર સુધી તો હું ક્લાસમાં હતો. શુક્રવારે એક દિવસ મને મળ્યો પૈસા ભેગા કરવાને માટે. શુક્રવારે મેં થોડા ભેગા કર્યા, કાલે ભરવાના છે. સવાર થઈ ગઈ, 5, 6, 7, 8,000 રૂપિયા ખૂટે છે. મેં પિયુષભાઈને ફોન કર્યો, પૈસા માટે, એટલે કે ઉછીના માંગવા માટે ને. પિયુષભાઈ કીધું હમણાં આવી છે. 5,000 આવી ગયા. 5,000 આવ્યા પછી હજુ 3 ખૂટે છે. છોકરીનો ફોન આવ્યો, મેં કીધું નાખું છું. અમે પિયુષભાઈ સાથે ઉમરપાડા ગયા. ઉમરપાડા જતા જતા રસ્તામાં કેરળથી કોઈએ મારા ખાતામાં 3,000 નાખ્યા. તેને કેવી રીતે ખબર આજે આને ભરવાના છે અને 3,000 ખૂટે છે? છે કે નહીં? હાલેલુયા. થોડા દિવસો પહેલા પાસ્ટર જસવંત વાત કરતા હતા. તેમનું અમે કઈ આપ્યું, ભાવ ફેરું આપ્યું. તો ભાવ ફેરું સારું ચાલુ, પણ મનમાં કહે વાયદા ખૂટતા. પ્રભુ આતા નીચાને જરાક પૂરા પાડજો. બીજો ત્રીજો દી रमेश पास्टर पूछे, जसन पास्टर तो कौन नंबर में पैसा ट्रांसफर करना रहा? जसन आश्चर्य लगे, रोमो के वापे है या तो हफ्ते बधे पूर्ण. पण रमेश पास्टर ना खाता में कोई नाख्या અને તેણે કીધું જસવંત પાસ્ટર ને આપી દેજે. યાન કે કેમ ખબર? 5,000 રૂપિયા જસન જરૂર હે. હાલેલુયા. હું તમને કહું છું, જો તું વિશ્વાસ કરશે દેવનો મહિમા જોશે. હાલેલુયા. જે કોઈ રડતા રડતા વાવે છે તેઓ ખચિત હર્ષભેર
કેવું લખ્યું છે? તેઓ હર્ષનાદ સહિત લણશે. જે કોઈ મુઠ્ઠી ભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂડીઓ લઈને, શું લઈને? પૂડીઓ લઈને ખરેખર આનંદ ભેર પાછો આવશે. મુઠ્ઠી ભર બી, કેટલું? મુઠ્ઠી ભર બી હાથમાં લઈને જાય છે, પણ આવે છે. હાલેલુયા. આ અઠવાડિયામાં પાકું તો પી ગયું. કડા પહોંચાનું છે, અંબાણી આપો. એક વાર એવો વધવી દીધો. ગઈકાલે પ્રભુએ મને કીધું, કુડ નહીં કહો ના, અંબાણી આપો તો પી નહીં જાના. ઓ જી વધાવે કે નહીં, એ કરતા વધારો ઝડપી 12% કા 25% વધાવે ને, તો આપણા ખાતામાં એનાથી વધારે ટકાની વૃદ્ધિ થશે. કોઈ દુકાળ આપણને અસર નહીં થાય. હાલેલુયા, હાલેલુયા. આઈ ચોમાં હમ કાઈ ધંધો નહીં મિલે ને કાંઈ નહીં. એક જાઉં 6.5 લાખ રૂપિયા દેવો ચૂકવું ના તૈયાર હોય ગયો. હાય કોણ કહી દી આમ મહિના આઝાદ हो जा. उड़ता पवन मस्त गगन में એવું અને ગીત હે ને, પિંજરા ખોલે ને ઉડતા પંછી મસ્ત ગગન में उड़े ते उड़े. हैं पंछी बनो उड़ जा मस्त गगन में. माँ भी 2.5 लाख रुपया है, माँ भी આવતો વરતા મસ્ત ગગન में उड़ना मांगो. माँ एक વખત પ્રભુ પ્રાર્થના, પ્રભુ ઈ દેવા વગરનો જીવન કોહનર એક વખત માનજો છે. હાલેલુયા. અને એક વખત નહીં એટલે જિંદગીમાં નહીં. મેં પાછું એ પિંજરામાં ક્યારેય નહીં આવો, હાચી નહીં આવો, અને નીકળવાનો જ છું યેશુના નામથી. આમેન. હાલેલુયા, હાલેલુયા. જે કોઈ મુઠ્ઠી ભર ભી લઈને રડતો રડતો વાવા જાય છે, તે પોતાની સાથે પૂડીઓ લઈને ખચિત ખરેખર આનંદ ભેર પાછો આવશે. હાલેલુયા. મસ્ત ગગન में पंछी बनी उड़ता फिरू मस्त गगन में. હાલેલુયા. હું તમને કહું છું, હા મેં તમને એક વચન છે, યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ કરીએ છીએ. અમે ગાઈએ છીએ પંછીની જેમ. हमारी नींद बिगाड़ोगे, तुम्हारी नींद बगड़ेगी. हमें तो ઊંઘતા હોય તો પણ તે અમને આપે છે. हम लेने वाले नहीं है, हम देने वाले हैं. હાલેલુયા. ઈસુના નામથી ઘોષણા કરું છું, આ મંડળીના એક એક લોકો લેવા વાળા નહીં, આપવા વાળા બની જાય. આમેન. હાલેલુયા. એક વચન કાફી છે. તમારી સ્થિતિ બદલવાને માટે એક વચન કાફી છે. અને ઈસુ આજે રાત્રે તમારા જીવનને પરિવર્તિત કરશે. હાલેલુયા, હાલેલુયા. મારે આના વિશે ઉદાહરણ આપવાનું હતું, પણ વધુ આવતા કે હાલેલુયા. આપણે ઘડિયાળ નથી મૂકવો જોઈએ તો એમ. જાગૃતિનો નિશાની શું છે ખબર? ટાઈમલેસ ચર્ચ. ટાઈમ નહીં હોવો જોઈએ. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ. હું તમને કહેવા માંગુ છું, આજે રાત્રે ઈશ્વરે જો તમારી સાથે વાર્તાલાપ કરી છે, ઈશ્વર તમારી સ્થિતિને બદલવાને માટે સક્ષમ છે. આપણી આંખોને બંધ કરે થોડો સમય સંપૂર્ણ હૃદયથી તમારા જીવનોને પ્રભુના હાથોમાં સમર્પિત કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તે આપણા રુદનને આનંદમાં પલટાવી નાખવાને માટે શક્તિમાન છે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ જીસસ, થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, 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 ધન્યવાદ. જ્યારે
યહોવાએ બંદીવાસમાંથી આણેલાઓને સિયોનમાં પાછા લાવ્યા ત્યારે અમે જાણે કે સ્વપ્ન જોતા હોય તેમ અમને લાગ્યું. ઓ તમે એને સ્વપ્નમાં વિચાર્યું નહીં હોય, તમે કલ્પના નહીં કરી હોય, એ રીતે ઈશ્વર તમારા જીવનમાં આજ રાત્રે કામ કરવા માંગે છે. આજ રાત્રે તમારી સ્થિતિને બદલવાને માટે ઈશ્વર શક્તિમાન છે, ઈશ્વર શક્તિમાન છે. હાલેલુયા. રીબા લાબા નામા 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 ઝધોરિયા લા રાબા રાબા નામા. હાલેલુયા. તમારા ને મારા માટે કહેવામાં આવશે, યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. તમારા ને મારા માટે કહેવામાં આવશે, યહોવાએ તેને માટે ભારે કામ કર્યા છે. આપણે પણ કહીશું, યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે. જેથી અમે આનંદ માનીએ છીએ, જેથી અમે આનંદ માનીએ છીએ, જેથી અમે આનંદ માનીએ છીએ. રીબા લાબા રાબા નામા ઝખોરિયા લા રાબા નામા નામા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ઓ પ્રભુને ધન્યવાદ કરવાનું શરૂ કરો. ઓ તમારી બંદીવાન, ઓ હાલેલુયા, બંદીવાસમાંથી ઈસુ તમને સિયોનમાં લાવવા માંગે છે. હાલેલુયા. તમારી સ્થિતિ ઈસુના નામમાં બદલાઈ રહી છે, બદલાઈ રહી છે. ઈસુ આ જગ્યા પર છે. ઓ પવિત્ર આત્મા આ જગ્યા પર છે. રીબો લાબા નામા નામા ઝાખા નામા નામા ઝાદોરિયા લાબા રાબા નામા. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા, હાલેલુયા. ઓ પ્રભુ, આ વચન તેઓના જીવનમાં, અમારા જીવનમાં પરિપૂર્ણ થાવ. અમે સ્વીકાર કરીએ છીએ. વી રિસીવ ધીસ વર્ડ, વી રિસીવ ધીસ વર્ડ. પ્રભુ, અમે આ વચનનો સ્વીકાર કરીએ છીએ. આ ગીત અમારું ગીત થઈ જાય, આ ગીત અમારું ગીત થઈ જાય. યેસુના નામમાં, યેસુના નામમાં, યેસુના નામમાં. હાલેલુયા. જે નામમાં સામર્થ્ય છે, જે નામથી આ દુનિયા બની છે, તે યેસુનું નામ. હાલેલુયા. છુટકારો, સાજાપણું યેસુના નામમાં જાહેર કરું છું. યેસુના નામમાં ગરીબાઈ અમારા પરિવારોમાંથી દૂર થાય. અમારા લોકો ઉધાર લેનારા નહીં, ઉધાર આપનારા થાય યેસુના નામમાં. હાલેલુયા. પ્રભુ, આ 2024માં તમે અમારા માટે ભારે કામ કર્યા છે. 2024માં તમે અમારા માટે ભારે કામ કરવા જઈ રહ્યા છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. રીબા લાબા નામા નામા ઝધોરિયા લા રખા નામા. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ રાજા. થેન્ક યુ જીસસ. પ્રિય પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. આજે રાત્રે તમારા વચનથી અમને તૃપ્ત કર્યા, તમારા આત્માથી તમે અમને તૃપ્ત કર્યા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જીવિત પરમેશ્વર, અમારી સાથે વાર્તાલાપ કરવાને માટે તમારો આભાર. અમારા જીવનોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. હાલેલુયા. ઇસ્રાયેલ લોકોના બંદીવાસને પલટી નાખનાર ઈશ્વર, તમે અમારા જીવનને તમે સંપૂર્ણ રૂપાંતરિત કર્યું છે. તેના માટે તમારો આભાર. આશીષો આપવાને માટે તમારો આભાર. છુટકારો આપવાને માટે તમારો આભાર. સાજાપણું આપવાને માટે તમારો આભાર. શાંતિ આપવાને માટે તમારો આભાર. યેસુના નામમાં અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હાલેલુયા. ધન્યવાદ રાજા. થેન્ક યુ લોર્ડ જીસસ. ધન્યવાદ. થેન્ક યુ હોલી સ્પિરિટ. વર્શિપ યુ લોર્ડ. હાલેલુયા. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. તમે અમારા માટે ભારે કામ કર્યા છે. અમને આનંદના તેલથી અભિષેક કર્યા છે. તમારો ધન્યવાદ. અમારા રડવાના દિવસોને તમે હસવામાં બદલ્યા છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હાલેલુયા. મહિમા હો રાજા. થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુજી, એક એક વ્યક્તિઓને, એક એક વિશ્વાસી પરિવારને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, આ 2024માં તેમની સ્થિતિ ઈસુના નામમાં બદલાય છે. ઈસુના નામમાં બદલાય છે. નવા દ્વાર ઈસુના નામમાં ખોલવામાં આવે. નવા દ્વાર ઈસુના નામે અમે ખોલીએ છીએ. ઈસુના નામમાં નવો દરવાજો અમારા માટે ખોલવામાં આવે છે. રીબા નામા નામા ઝદોરિયા રાબા 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 નામા. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુ, અમારા પ્રત્યેકના જીવનોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ.
તમે અદ્ભુત કામ કર્યું તેના માટે તમારો આભાર. મહિમા તમને મળે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં માગીએ છીએ. આમેન.